વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરોડો રૂપિયાના વિકાસ અમારા શાસનમાં થયા છે તેવા દાવા કરી રહ્યા છે। ત્યારે અહીંના સ્થાનિકો અને મતદારો હજી પ્રાથમિક સુવિધાનો અભાવ છે તેવું જણાવી રહ્યા છે। ત્યારે ભાજપ કોંગ્રેસના દાવા સામે મતદારો બંનેની પોલ ખોલી રહ્યા છે। ખાસ તો અહીં જાહેર શૌચાલયની સુવિધા નથી, સાંકડા રસ્તાને લઈ ટ્રાફિક જામની કાયમી માથાકૂટ, નાના માણસો આજે પણ બીપીએલ કાર્ડ માટે ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે ભાજપ કોંગ્રેસના વિકાસના દાવા વચ્ચે હજુ વંથલીના લોકો પીડાઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને છે તે વિકાસના દાવાઓ કરી રહ્યા છે કે અમે એટલો વિકાસ કર્યો છે। ત્યારે આપણી સાથે છે તે વંથલીના સ્થાનિકો છે, એનો મૂળ જાણીએ કે કેવો વિકાસ થયો છે અથવા કેવો વિકાસ ઝંખી રહ્યા છે। શું લાગે છે તમને આજે? મારું નામ મગનભાઈ ભટ્ટી છે। વંથલીનો વિકાસ તો થયો છે થોડોક ભાજપના શાસન દરમિયાન, હજી એ વિકાસ કરે તો સારું, હજી થવો જોઈએ વિકાસ। ભાજપ કેવો વિકાસ ઈચ્છો છો? ગામની અંદર રોડ સારા બનવા જોઈએ, પાણીની વ્યવસ્થા હરકી હોવી જોઈએ, જ્યાં ધક્કા ખવડાવે નગર પંચાયત હરિભાઈ લાખાભાઈ બસ। ખાસ કરીને જોવા જાય તો બીપીએલ કાર્ડ ને લઈ અને સ્થાનિકો કહે છે કે બીપીએલ કાર્ડ ને લઈને ધક્કા ખવડાવે છે પણ કામ થતું નથી। વંથલીના સ્થાનિકો જણાવી રહ્યા છે ટ્રાફિક શૌચાલયના પ્રશ્ન છે તે લોકોને સ્થાનિકોને રડાવી રહ્યા છે। સાથે જે ભૂગર્ભ ગટરના કામ થયા છે તેમાં પણ અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ અને ભાજપના દાવા છે કે અમે બહુમતી પાસ કરશું। ત્યારે 18 તારીખે વંથલીના મતદારો છે તે કોના ઉપર કળશ ઢોળશે તે જોવાનું રહ્યું। જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પાર્ટીઓ પોતે કરેલા કામોની ગણતરી કરાવવા લાગે છે, પરંતુ જૂનાગઢ જિલ્લાની માણાવદરના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો છે। અહીંના લોકો કહી રહ્યા છે કે તે કોઈ પણ પાર્ટીને મત નહીં આપે, તે લોકો એવા ઉમેદવારને જ વોટ આપશે જે તેમની પાયાની જરૂરિયાતો પૂરી કરે। ખાસ અહીંના લોકોને પાણીની સમસ્યા છે। અહીંની મહિલાઓ જણાવી રહી છે કે તેમને 4 દિવસે પાણી મળે છે, સાથે જ તે લોકોના વિસ્તારમાં ગંદકી હોવાથી અહીંના લોકો આકરા પાણી જોવા મળી રહ્યા છે। માણાવદર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી ત્યારે ભાજપ કોંગ્રેસ છે તે દાવા કરી રહ્યા છે કે અમે અમારા શાસનમાં લોકોની સુખાકારી માટે કામ કર્યા છે। ત્યારે અહીંના વિસ્તારના મહિલાઓને પૂછતા એક નવું ચિત્ર સામે આવ્યું છે કે અહીં 4 દિવસે પાણી મળે છે। ત્યારે અહીંના મતદારો છે તે શું ઈચ્છી રહ્યા છે, આપણે તેની સાથે વાત કરીએ। બેન, આપના નામથી શું તકલીફ છે? અહીંયા અમારે પાણીની તકલીફ છે ને અમારે છે ને રોજ પાણી નથી દેતા, 5 દિવસ 100 દિવસ પાણી દે છે। અમારે કોઈ સફાઈ કરવા આવતા નથી, કુંડિયું સાફ કરવા આવતા નથી, ગંદકી એવી થાય છે। અમે ત્યાં 2-3 ફેરી ત્યાં અરજી મારવા જાય તો કોઈ સાફ કરવા આવે નહીં, ઈ કે આવે એમ કરીને નીકળી જાય। કોંગ્રેસમાં નહીં, ભાજપમાં નહીં, કોઈ નહીં, અમારું કામ કરે એમાં અમે મત દેશું। બહુ તકલીફ છે, અમે મિલુમાં જાય તોય કોઈ ભરવા દેતા નથી, અમે પાણી પીવા ક્યાં જાય? કે અહીંના જે મતદારો છે તે ઈચ્છી રહ્યા છે કે જે અમને દરરોજ પાણી આપશે અને નિયમિત સફાઈ કરશે તેને અમે મત આપીશું, નહીં કે કોઈ પાર્ટીને જોઈને। વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે। થરાદમાં સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ રાહ તાલુકો બનાવવાના આપ્યા છે સંકેત। ત્યારે વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બનવાના સંકેત આપવામાં આવ્યા છે। થરાદના કિયાલ ગામ ખાતે સંબોધન વખતે કહ્યું કે તમારા નજીક તાલુકો આપીશું। શંકર ચૌધરીએ કહ્યું કે ગામ કિયાલ તાલુકો તમારા નજીક કરીશું। હજુ તમને 2 બદલવાનું છે તમારે। તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે। ઉમરપાડાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું। સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સૈનિક સ્કૂલ પહોંચ્યા હતા, જ્યાં તાલુકા આરોગ્યની ટીમને સાથે રાખી શાળાના આચાર્ય અને ગૃહમાતાના નિવેદનો લેવામાં આવ્યા હતા। હાલ 18 વિદ્યાર્થીઓમાંથી 10ને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે, જ્યારે 8 હજુ પણ સારવાર હેઠળ છે। વાતાવરણમાં આવેલા પલટાને કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। કોમન કોલ્ડ અમુક બાળકોને હતું, એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન। એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને 1-2 બાળકોને વોમિટિંગની તકલીફ હતી। તો
18 બાળકોને આપણે ગઈકાલે 108 દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે CHC જંખવાવ ખાતે જે મેડિકલ ઓફિસરની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા. એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા. કચ્છમાં કેબલ ચોરી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલે જ ચોરી કરાવી હતી અને સાગરીત સાથે મળીને કેબલ ચોરી કરાવી. પોલીસ કર્મચારીએ ચોરી કરાવ્યાની કબૂલાત કરી છે. મોત શોખ માટે ચોરી કરાવ્યાની કબૂલાત કરવામાં આવી છે. તો પોલીસે ભુજના હેડ કોન્સ્ટેબલ અને તેના મદદગારની ધરપકડ કરી છે. આરોપી કોન્સ્ટેબલ અગાઉ જખૌ પોલીસમાં નોકરી કરી ચૂક્યો હોવાથી મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોર્યા હતા. ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે. થવા જઈ રહ્યો છે કુદરતનો ડબલ એટેક અને ભારે પવન ફૂંકાવાની અને માવઠાની આગાહી થઈ રહી છે. જો ભારે પવન ફૂંકાયો તો ખેતરમાં તૈયાર પાકનો સોથ વળી જશે. ઉપરથી માવઠું પડ્યું તો ખેડૂત સંપૂર્ણ પાયમાલ થઈ જશે. ગુજરાત માટે 24 કલાક भारे पवन फूंकावानी चेतावनी। अभी जो पवन चल रहा है उत्तर पूर्व से पूर्व है और जो हमारा मछुआरी भाई इसके लिए जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है। आज भारे पवन उभा पाकनो सोथ वाळशे। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતમાં પણ 5 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહે છે. જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ ખેડૂતના માથે ફરી સંકટના વાદળો. પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્તૃત ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9-10માં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગમાં વાદળની સ્થિતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. ખેડૂત માટે ફરી આવ્યા છે માઠા સમાચાર. વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી થઈ રહી છે, સાથે જ ભારે પવન ફૂંકાવાની આગાહી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. અરબ સાગરમાં હલચલના કારણે 3 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે છે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 35થી વધારે રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 40 કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વિન્ડ ગસ્ટ વધારે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વિન્ડ ગસ્ટ વધારે છે, જેના કારણે ખેતરમાં લહેરાતા પાકનો સોથ વળી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે, બરાબર. પછી વરસાદ પડે તો નુકસાન જાય, બરાબર. ઘઉં, તમાકુ, બટાકા અને મકાઈ, બરાબર. એમાં પેલી થાય જ નુકસાન તો થાય, ખેડૂતને તો નુકસાન જાય જ. ખેડૂતોને અત્યારે ઘઉંનો જે પાક છે એ લગભગ એના દાણા બંધાઈ જવા આવેલા છે અને એના કારણે જો પવનનો સુસવાટા મારે તો પવન વાવાઝોડું આવે તો એ જમીન પર ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ જાય અને દાણો પોચો પડી જાય, એટલે ખેડૂતોને ઉત્પાદનમાં બી નુકસાન જાય અને ઘાસચારામાં બી તકલીફ થાય. એ સિવાય જે માંડવાવાળા જે શાકભાજી છે એ તો જમીનદોસ્ત થઈ જાય, એના કારણે ખેડૂતોને મોટો ફટકો પડે એવો છે. માવઠું થાય તો આ ઘઉં છે, ચણા છે, મકઈ છે, બધી દરેક ટૂંકમાં ખેતીમાં નુકસાન જાય એવું છે મોટા પાયે અને ખેડૂત પાયમાલ થઈ જાય એવો છે. અત્યારે મેં આ શાકભાજી વાવેલી છે, કુબી ફુલાવરની, ટામેટી છે, એમાં પણ જો વરસાદ આવે તો એમાં પણ મોટું નુકસાન થાય એવું છે ને અત્યારે મોલો મસી આંતીની એનો ત્રાસ છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળુ પાક પર પવનના ખતરાની આગાહી કરી છે.
જો પવનની ગતિ વધી તો ખેતરમાં ઘઉં, બાજરી, મકાઈ જેવો પાક ઢળી પડશે. રાયડા, ધાણા, અન્ય બાગાયતી પાક પર પણ સંકટ છે. ઘઉં, બાજરી, મકાઈનો પાક જો ઢળી પડે તો દાણા ભરવામાં પણ મુશ્કેલી થાય. પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘડી જવાની શક્યતા રહે છે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ વીન દ્રષ્ટિએ પડી જવાની શક્યતા રહેતી હોય છે. બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે. રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે કિસાન ખેડૂત ભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે. હવામાન વિભાગે પણ દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવનની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે માછીમારોને પણ એલર્ટ આપ્યું છે કે દરિયો ખેડવા ના જતા. વડોદરા ખાતે દહીંવડામાં જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. જગદીશ ફરસાણમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહી સામે આવી છે તો વડોદરામાં અવારનવાર ફૂડમાં જીવાત નીકળવાની ઘટના બની રહી છે. ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે. જગદીશ ફરસાણ વાળાના ત્યાં દહીંવડા ઓર્ડર કરવામાં આવ્યા હતા અને તે દહીંવડામાં જીવાત નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં અવારનવાર જ્યારે પણ આ પ્રમાણે ખાવાનો ઓર્ડર આપવામાં આવતો હોય છે તેમાં જીવાત નીકળવાની ઘટના બનતી હોય છે.